નમસ્કાર જૈન મિત્રો. આજે આપણે વાત કરીશું અમાગી મીડિયા ટેક લેબના આઈપીઓ વિશે. આઈપીઓ જે છે આજથી લઈ અને 16 જાન્યુઆરી સુધી લાગુ થવાનો છે. આ આઈપીઓ વિશે વાત કરીએ તો કંપની જે છે એડટેક કંપની છે. ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તમે જે એડવર્ટાઇઝમેન્ટ જોઈ રહ્યા છો તેનું ઓટોમેશનનું કામકાજ આ કંપની કરે છે. કંપની ભારતના બેંગ્લોર બેઝમાં 17 વર્ષથી કામકાજ કરે છે. કંપની હાલમાં 40થી વધુ દેશોમાં કામકાજ છે. તેમાં યુએસએ તરફથી મોટો રેવન્યુનો પોર્શન છે. યુએસએ તરફથી 73%, યુરોપ તરફથી 17% અને બાકીનો બધો રેવન્યુ એશિયા પેસિફિકમાંથી આવી રહ્યો છે. કંપનીના જે વાત કરીએ મિત્રો તો 45%થી વધુ રેવન્યુ ગ્લોબલ ટેક મીડિયા કંપની પાસેથી આવી રહી છે. કંપનીની લીડરશિપની વાત કરીએ મિત્રો તો ભાસ્કર સુબ્રમણ્યમ, શ્રીવિદ્યા સુબ્રમણ્યમ અને અરુણાચલમ શ્રીનિવાસન પાસે 23 વર્ષથી વધુનો ટેકનોલોજી સેક્ટરનો અનુભવ છે. આઈપીઓના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ મિત્રો તો આઈપીઓ 13થી 16 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. 343થી 361નો ભાવ રહેવાનો છે. મિનિમમ 41 લોટની તમે અરજી કરી શકો છો. આઈપીઓનો જે ભાવ રહેશે મિત્રો 14,800 રૂપિયાનો રહેશે. આઈપીઓની સાઇઝ જે છે 1740થી 1831 કરોડની રહેવાની છે અને ફેસ વેલ્યુ જે છે 5 રૂપિયા રહેવાનું છે. આઈપીઓનો ઓબ્જેક્ટિવ ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટેનો છે. તો હાલમાં કોઈ ઓએફએસ છે નહીં અને કંપનીનું પૂરું ફોકસ ગ્રોથ પર છે. ફાઇનાન્શિયલ્સની વાત કરીએ મિત્રો તો ફાઇનાન્શિયલ યરમાં 1,162 કરોડનું રેવન્યુ છે. કંપની જે છે 30%ના ગ્રોથથી આગળ વધી રહી છે. પ્રોફિટેબિલિટીની વાત કરીએ મિત્રો તો 2026ની શરૂઆતમાં કંપનીએ પ્રોફિટ દર્શાવ્યો છે. અંતિમ 3 વર્ષમાં કંપનીનો જે લોસ છે એ સતત ઘટતો ગયો છે. હાલમાં કંપની જે છે 6.47 કરોડના નેટ પ્રોફિટ પર ચાલી રહી છે. કંપનીનું મોટાભાગનું રેવન્યુ જે છે મિત્રો એ યુએસએ તરફથી આવી રહ્યું છે, જે કંપની માટે નેગેટિવ બની શકે છે. પોઝિટિવ સાઈડ આપણે જોઈએ તો કંપની 40થી વધુ દેશોમાં 17 વર્ષથી વધુથી કામકાજ કરી રહી છે. કંપની પાસે હાલમાં કોઈ દેવું છે નહીં. તો કંપની માટે વાત કરીએ મિત્રો તો આઈપીઓમાં અરજી એ લોકોએ કરવી જોઈએ જે લોકો ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોઝિટિવ આઉટલુક ધરાવતા હોય અને જેનો 3થી 5 વર્ષનો લોંગ ટર્મનો હોરાઇઝન હોય. શોર્ટ ટર્મમાં હાલમાં કોઈ લિસ્ટિંગ ગેઇન આઈપીઓમાં જણાઈ રહ્યો નથી.